ગાઈસ એમાં પાણી મિલે બાપડું ખાયા જ કરો એ ઉપર આતું રેજો તો ફાઇનલ ગઈ આ તો બે જણા હું કરી છું તો ગાઈસ અમે તો નિહાળને ફોટો આગળ તે ગાઈસ ફોટો કાઢી જો પણ આડી રાખો ઊભી ના રાખો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં તો સવાર પડી ગઈ હ અને તો નાસ્તો કરવાનો બાકી હ નિહાલ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ અમે જો અંકિતે ઉઠીને આવી ગયો સંકેત ગુડ મોર્નિંગ જય માતાજી અરે તો ઘુમો જો ગાઈસ તો ઘુમો દાદી અબી હાલ જ ઉઠી હ બ્રશ ને એવું કરો અને અંકિત જો ગાઈસ ઉઠી ગયો જોજે પરું ના અવારમાં અલે હમણાં કરું શીખારું ઘુમાવાનું ઘુમાતું તો ભૂઈ પડે તા જો ગાઈસ છે ને વાદળો ચેવો અરે અમુક જગ્યાએ તો વરસાદ પડ્યો હું કરા પડે આ બોલ તો કઈ છે ને ડેગોમ બાજુ તો કઈ ડેગોમ પેલ બાજુ કો તો આ બાજુ તો કઈ વરસાદ ને એવું પડે બોલો કઈ આઈ રહી છે લે યાર એલું કેવું દેખાય જો હા પીએમ ફેમિલી કરાતો નહીં પડે શું ખબર ખબર નહીં હા જો ગઈ કાબર ચિત્ર કેસુડો હા અંકિતને તલાય અંબાજી હા આયરો ઈવન નાવા લાયા કેસુર તાંજો તે પછી આ છોકરો તાંજો મોટા હે લે ખરેખર કેસુર આઈ ના હે રે તમાર કેસુડા હે આવું હાલે અંકિત હા તો પછી આ છોકરો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી લે રે આઈ જાનું પતા હા વાળમાં જાવ ને તાર ઊંચા ના આવે તાર કેવું થઈ ગયું ફોન હા તો ગાય જો કે સુરાનું પાણી કેવું થઈ ગયું પીરું પછી નહીં લાગ ફોન થઈ ગઈ આપણે બે હજાર નાસ્તો કરવા માટે ખીચડી અને ચા અને નિહાલના જવારમાં બોલવું પડ્યું થોડુંક આમ મારા શીખવણ આલી તો ગાય છે ને આયરા અને પલંગ અને આખો પાસો કરી અને ગાય મારો કેબલ એક તો તોડ્યો અને બીજો તોડવાની તૈયારી હતી હું તો તરસ કહું તરસ કહું બીજું કોને કહું એવું નહીં હો એવું છે એવું નહીં આટલું કરવું જુઓ તો આટલું બધું બોલી નાખશે હું તો બોલ્યો જ નહીં તને શાંતિ. તો આપણે તો ને તો ખીચડી ખાવા આપણે જવાનું કરોલ નહીં આજ તો તો થોડુંક કોમ હતું ગાઈસ કરોલ જવાનું ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો જો આ સાઈડ તો બેસી જાવ બધો નાસ્તો કરવા હા તો ગાઈસ ખીચડી નાસ્તો કરી જો બધો બે નાસ્તો કરવા આ સાઈડ ગુડ મોર્નિંગ તમે રહી ગયો તો એટલે મને તો ખબર જ નથી એવું મોડો ઉઠ્યો એવું 8 વાગે ઉઠ્યો હવે કે સુરામ પેલા મને આવ્યો બોલો તાર ને એના છોકરાને જેમ કરો તાન જેમ જેમ છોકરું થતું દાખ ને નહીં કોઈ એવું નહીં લાગતું દાદી બેજો નાસ્તો કરવા અને આ સાઈડ તો નિહાલ સાફ સફાઈ કરો આખું ગાજે હરખું રેડી બેડી થઈ ગયા નોકરીએ જવાનું નોકરી આવીને પછી કલોલ જવાનું કોમ છે એટલે ગાઈસ ફાઇનલી ગાઈસ મમ્મી શું વગાડી મગની દાળ સાચી વાત છે દાળ ખાવી પર હતા તો કઠોળ ખાવાનું ખાલી શું કરો તમે છોકરા મૂકીને આવ્યા કેટલા વાગે જવાનું બરોબર તમે નહીં તો રેડી થઈ જાઓ નાસ્તો બનાવી ખીચડી બીજો હું તમને બતાવું ખીચડી પડી ચરો હા એમાં વાતમાં ગાઈ જેવું હતું ને કાજુ પપ્પાને જૂના ચોખા લાવ્યા હતા ગલતી એટલે हम ટ્રાય કરવા માટે ખીચડી વળી દાળ બનાવી લોટ બધ્યો રોટી બનાવવા બાકી જો હું તમને બતાવું જો ગાઈશ લોટ બધ્યો હું તમને દાળ બતાવું આજે ને મમ્મીએ દાળ વઘારી લાલ ઘઉં આજ તો દાળ કોઈક અલગ જ લાગશે હા આજ મમ્મીએ દાળ વઘારી એટલે અલગ જ લાગશે મેથી લાગશે તો
તો જો ગાઈસ અમારે તો રોધવાનું હજુ થાય હો ધીમો ધીમો હજુ રોટલી બનાવવાનું બાકી હવે વૈશાલી જઈએ ધાબા ઉપર શીખર અંકિતજીનું પેન્ટ ફીટ એવું કોક કરવાનું નીકળી જઈએ ઉપર તો ગાઈસ હું આવી ધાબા ઉપર બસ કે વૈશાલી શું કરો એને હવે ને 2-3 દાડા કે કરીને તાને એને બોલતા આવો હું તમને બતાવું છું જો જઈ શું કરો પેન ફિટ કરો તો કમ્પ્લીટ કરો પણ થોડી સિલાઈ આવી નહીં ચલી ખોલજો પણ ચાંગલું કોઈ બી આવતા નહીં પૈસાવી જો આઈકન બનાવો ઘઉંની રોટલી અને મેં દાદી ઓલી બનાવીશું ડુંગળી બટાકાનું શાક આપણે બનાવી મગની દાળ દાદીને હતી નહીં ને એટલા માટે અને ગાય હું જોઉં ને બાજરીની દાખલ કરો બાજરીનો રોટલો બનાવવા માટે દાદી માટે પેલું ને આપણે એક દાડા વ્લોગમાં જરૂર બ્રેક રહે ને એટલે ડેલી બોલવાનું શું ભાવે એમ બાજરીની દાખલ કરવાની એ હું એમ કહું કે બાજરીનો રોટલો દાદી ઓલી બનાવવા જાઉં પણ એમ થાય છે કે બાજરીને દાખલ કરવા જવું બટાકા શાક બાજરીનો રોટલો અને અંકિતજી તો આજ તો રજા પાડીને તે આરામ ઉપર ઊંઘ્યા હજુ જવાનું જ છે પછી જવાનું ઈથી આવીને રજા એટલે રજા તો ગાય અંકિતજીએ પાડી રજા અને આવ્યા તો જ્યાં નોકરી અમારે 12 વાગતા જવાનું એટલા કરી આવી જશે એટલે 12 વાગે જમીન પછી જઈને અને 12 તો બેસવા લાગે ને તે હજુ ઓલવાનું બાકી 12 વાગે જા અને બધા જમવા બેસી ગયા હજુ આરે નોકરી આવ્યા નહીં એટલે અમે થોડી વાર રહીને બેસીએ હા હા જમી લે પછી અમે જમીએ થોડી વાર રહીને તો ગઈ આરે નોકરી જાય ને તે હજુ આવ્યા નહીં એટલે આવો ને પછી ખાઈએ હજુ તો આવ્યા નહીં 12 વાગી જાય 12 વાગે એટલે આવશે એ આવો પછી જમીન પછી જઈએ તમે જો આપો તો નવા જમવા બેહ્યા તમે કાંઈ છે ને જવાનું હતું કલોલ પણ કેન્સર થયું નહીં તો ગાઈસ જવાનું કેન્સલ થઈ ગયું એટલે સાંગા જવા જમી લઈએ તમે ખાધું બધા બાકી જમીન તો આવું કઈ મૂકી હેઠે આવે તો ફટાફટ જમીન કઈ નહીં આખી પણ અમે આપણે એટલા તો વાગી જ જવા હતા બાર તમે ટાઈમ મૂકો 12 વાગે 11 વાગે ટાઈમ ના આવે ત્યાંનું કેવા છીએ તો આપણને ખબર પડે તો તાનું ભાઈ આપણે તો 12 વાગ્યા પછી જઈએ નહીં યાર જો આ સાઈડ જમવા બે જાઓ દાળ અને ખીચડી જેવા ત્યાં જમી લઈએ તમે જો નહીં હાલો ને બચાઈને જવું તો કલોલ પણ જવાયું જ ના નહીં હા પછી જશું નહીં કેમ આવું જીધા ટાઈમ મને લાવવાનું કહેતો તો નતો કહેતો હા કહી નાખો તો બધા જમી લીધું છો ના સાહેબ એટલે વાહન બાહન કહી નાખ્યો હા પા જમી લીધું અંકિત તો રજા પાડી હતી બોલ સ્પેશિયલ નહીં અંકિત કોઈ ભલી વાર ના આવ્યો નહીં તો ફાઇનલ ગઈ આ તો બે જણા હું કરી શકું તો ગાય તમે તો નિહાલ ને ફોટો વાગ્યો તે ગાય ફોટો કાઢી જો તો જો ગાય નિહાલ ને ગાય ફોટો વાગ્યો ને ગાય જો ફોટો કાઢું જો આ કોટે તો બતાવ ભાઈ હું બતાવ હા જો લોય આયો થઈ ગયું નહીં આવ્યો દીધું બાર ઝૂમ કરું ગાય તમે બતાવું અરે પગ જોવા રાખ અરે આ તો હેડી ને એવા છે આ દો પગ તો જો કેવા કર્યા જો તો એરા રવા દે ના 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 ઉભી કાઢ ઉભી કાઢ ના કાઢ ચોપ તો છે ના થોડો રહ્યો થોડો જ રહ્યો ના બસ થોડો જ રહ્યો ના મી કાઢ્યો છે આમાં ભાઈ મો કોને પાટ મેલવાનું પાઈ છે થોડું છે પગ ધોવાના મારા અર્ચની એ દાવા પર તમે તો મારા દાવા પર તમે સિબ્બા આવ્યો તમે અમે તાપ લેવા આવ્યો ચાલ સાઈડ તો ગાઈસ તમે જો વાદરો છો હોય જોતા આમ ફેવરી નાખ્યો મારો અમુ ફેવરા મને પારી ભૂઈ છે એકદમ તું પડી જ નહીં એ પેલ કેમેરો આમનો કરી દીધો પા જબરા ઠીકી કરે આગળ જો ગાઈસ વાદરો છો મસ્ત દેખાય ને મારી વાત આવે એટલે વાદળો જ આવી જાય લે રો ભાઈ સાઈડ મને વાગ્યું મારો પગ મચકાઈ જાય નહીં કહેતા અને પેલું વાદળો બતાય કરો રો ભાઈ સાહેબ કોક કરી જો શું કરી લી
હા 500 રૂપિયા તો જ મેં જવાનું નહીં જવાનું મારું કરો મારું કરો તારું કર પગત ના મેળતા મય તારું કર તું હવે આ પગાર ને ઊંચી કઈ નાખી દે હમણાં તાકાત છે તમારી ઓવા છ તાકાત ઓવા. બતાવે પછી આ હોય આ બાદ દાદા મય આવો ચમ ના આવો 500 નોટ ના કાલો 500 નોટ ના કાલો દાદા મય 500 નોટ નિકાલે તો ગાઈસ તમે જાઓ ऐसा તો ગાય છે અને હલો નહીં સીવાનો નહીં હલો નહીં સીવાનો એ હાલ ચોસી ગયા હા ને તારા? સીવાનો મારો બધા સીવી નાલ દીધા હા સીવાનો મારો સીવાય તો સીતો જ નહીં બચારા પોપટ થઈ ગયો એ બધા ઘરાકને સીવાય એટલે મારે સીવાનો અને પેલો શું કરે એ ઊંઘણ ઉભો થાય ને? દબાઈ નાખે લેપડે હવે ચા પીવા બે હતા ને મમ્મી ઘઉં વેણા દહીંનું કરું છું દહીણું થોડા ઘઉં હતા ને પડી રહેલા તે કો વેણી લઉં બરાબર એના પે ગુજર તો આ સાઈડ મમ્મી ને પપ્પા બે ચા પીવા રાતે આપણે બે ચા નહીં પીવો મેં પીધો ના લીધો બીજી વાત તારું નો બધું પડી રહ્યો હમ નો પડી રહ્યો હમ. ના હોજ કરીએ ભાઈ સાબેન બોલે ને ચા પીવો બે પપ્પા ફોન કરવા એટલે આપણે ચા પી લઈએ ગાઈસ બરોબર તો ગાઈસ 4 વાગ્યા ને હું મમ્મી અને પપ્પાજીએ લાકડો લેવા માટે શંકર ધાબા ઉપર જાડમ પાત્ર લાકડો પતી ગયો એટલે લાકડો લાવવાનું અને વૈશાલી અને વિપુજી અને દાદી 3 જણ ઘેરે વૈશાલી બોલાવતા આવજો પાણી છે નહીં બોલાવ નહીં તે ખાજો તાનું ખાય એ રદ્યા વગર તો લેડો ગાઈસ અમે જઈએ અમે એવું કર્યું તમે બપોરની ખાશો બોલાવો અમે એવું કર્યું તો લેવા કઈ જમવા જઈએ હોટલે થોડો લાકડ લેતા આવીએ તો બધું હરકું કરવાનું થોડું ઘણું એટલે હરકું કરવું પડે તો જો ગાય અમે હોટલે તો આવી ગયો હા અને મમ્મી છે કે તારા બંધ રહી આપણી હોટલ હા 15 દાડા જેટલું તો થયું હોય જો ગાય અમને હોટલે આવ્યા નહીં તે હોટલ જો ગાઈસ આવવાની નામ લખી પહેલાં હોટલે બેસતા હતા ને તાને આ યુટ્યુબની આઈડી અને ઇન્સ્ટાગ્રામની આઈડી છે બધું કર્યું ઠંડુ એમ બાટલો લઈને આવ્યા ગાઈસ અમે તો એ કેવું થઈ ગયું બધું તો જો ગાઈસ લાકડો તો એકલ મોડેલ હા અમાર અને અહીં તો ડિમાન્ડ ખુલી ગયો જો ગાઈસ અમારા મહાન આગું નહીં જવું પડે ડિમાન્ડમાં ને મમ્મી આપણે આમાં આગું નહીં જવું પડે બધું કરિયાનું ને એવું લેવા તો ગાઈસ અમે કાયમી છીએ ને ડિમાન્ડમાં જ કરિયાનું લાવી લઈએ ડિમાન્ડમાં સારું એમ ડિમાન્ડમાં જ લાવ ગોકુળ પર એ લાવે અને આમાં તો એકલ છે એટલે આપણે વાવલમાં છે એટલે વાંધો ના આવે તો જો ગાઈસ મમ્મી સાફ સફાઈ કરો અમને એ વારી નહીં 15 દાડે શું થઈ ગયું ક્યારે ખોબલી નાખી પહેલાં તો ગાય સાઈડ હા ને ત્યાં એ સાઈડ પડદો મારેલો હતો આમાં પડદો ઉકેલ નાખીએ માપનું રાખીએ આટલું ના ખોલી જ નાખવાનું જો એકન પડીકો લબડાવવાનો લે પેલા બોધ દે તો ગાઈઝ મમ્મી આ સાઈડ બધા મેન્યુ અને પપ્પા આ સાઈડ પકડી દે અને આજે જો ગાઈઝ તમારે ચાનો ડબ્બો વાયરો ના આવે ને એટલા માટે એક મેળી રાખીએ ગાઈઝ અમારા મહાન લેવાનો લાકડો જાડમ પાત્રો થોડો જાડમ પાત્રો લાકડો હા જાડમ પાત્રો લાકડો તો ગાઈઝ અહીંથી લેવાનો લાકડો અને નીચે બધા મેલેલો હા નીરો આ બાકી તો ગાઈ જો પોપટ આવ્યો મમ્મી પોપટ બોલાવો હા મને હેરે મેને મને હેરે તો જો ગાઈસ મેને મેં પોપટ ને હેરે એ ક્યું કરા તો મને નહીં પકડતા આવડે તમે પકડી લે એ બોલા છો
તું જો ગાઈસ પોપટ શું કરે સીટુ પકડો ચમલો એ હા જતા જ ગાઈસ મેં લીધા હા પેલા ચોખા ને એવું બધું ભેગું હતું ને આજે પોપટ આવ્યો પકડવો હોય તો આવી એ આઈ તો આવે પેન જતું રે આર્યું ખાવાનું આર્યું અરે જોવા પણ આવતા ને તું આગળ જતી રહેલી આપશે આ તો મય જ્યાં દેવ આવશે પાસે ચેવો મસ્ત પોપટ ને આ લાકડાનો બચકો ભરે એ મય હોય કશું ખાવાનું ના મળે ને એટલે મમ્મીએ ગાઈસ પોપટ ચોચો મારવા આવે ને કેવું કરતો હતો અમને મરચું તો ખાય ને કાપો ટોમેટો લાય તો ગાઈસ પપ્પા જો લાયા ટોમેટો પોપટ માટે જો ગાઈસ મરચું ખાધું જ ને થોડું ખાધું અમે લાકડો લઈ લીધો અને આરી બધું બધી દીધું હોય અને ગાઈસ અમે જઈએ ઘેર કેમ કે ઘેરે રોધવાની બાકી છે ને એટલે અને ગાઈ જો મમ્મી મને તો શાકભાજી એવું લીધું ફુલેવર દૂધી અને મમ્મી ભરે લાકડો મેં એક લાઈ મેળો ને મમ્મી લાકડો ભરે તો લે હેડો ગાઈ અમે જઈએ ને છે લાકડો લઈ લીધો બધું સામાન લઈ લીધો શાકભાજી લઈ લીધો અને અમારો પોપટ નહીં લઈ લીધો પોપટ નહીં લઈ લીધો તો લે હેડો ગાઈ અમે જઈએ ઘરે આની ચાલુ રિક્ષામાં બહાર ની આવી જતો તો આપણે તો બે આવી ગયો તમે જો બધા જમવા બે આવી ગયો તો હે ને ફુલેવાનું શાક હ આ તો ગરબા એ નહીં કોઈ તો જમવાનું કીધું પણ આપણે ના જવાય ને જમવા હા ગરબામાં જઈશું હમણાં દર્શન કરવા જઈશું નહીં તો ગાઈ અમારે એકણ બરિયાદીનું મંદિર ને એકણ ગરબા ગાઈ અમે દર્શન કરી આવ્યું નહીં અમે જશું દર્શન કરવા જવું પડે હા તો લેવા દે ને આપણે ત્યાં જમી લઈએ મસ્ત ફુલેવાનું શાક બનાવ્યું હોય અને ખીચડી ને એવું નહીં તો દાદીએ બે જો ગાઈ બીજું છે અને ગાઈ સમજો ચોકન લાઇટ રહી ને એકન ગાઈસ ગરબાને એવું થવા તો શોપિંગ હે ને ગાઈસ એકન તો ગાઈસ એકન હે ને ગરબાને એવું હોય બરિયા દેવના ને જબર જમીન બેઠ્યો હવે જઈએ આપણે દર્શન કરવા અને જો આ સાઈડ તો બધો બેઠો જો શું કરો હા હા રંગવા છે આગો તો ગાઈસ પડતા પડતા રહી ગયો બોલાવો બપોરે આવવાને એવું કીધું હા બ્લોગમાં લાઈક થાય કે ખબર ઈ હા હા ને હાલ વાહ બરાબર વાત આજે હા સમજો મેં મને આયા છી બહુ દાડે કરવા પ્રિય મારું હા આવો હા હા તો ગાય સમજો મોમન બધા આયા હા બે આવો મામા તો ગાય સમજો મોમોને આયા હા બેવો ને ગરબા એવું ચાલુ હો અને ગાય જો મોમો ને આયા ગાય જવા જોઈ છે આવજો મામા આવજો દાદા લેડા આવજો આવજો મામા આવજો તો મમ્મી ને ગાય જોઈ છે અરે આવું નહીં